જૂની પેન્શન યોજનાની રાહ જોતા કર્મચારીઓ માટે આવ્યા મોટા સમાચાર. કેન્દ્રનો ઓપીએસ પર શું છે નિર્ણય? તમામ વિગતો માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. જૂની પેન્શન યોજના એટલે કે ઓલ્ડ પેન્શન સ્કીમ ઓપીએસને ફરીથી લાગુ કરવાની માંગને લઈને સરકારી કર્મચારીઓમાં લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. ખાસ કરીને એનપીએસ હેઠળ આવતા કર્મચારીઓ અને વિવિધ કર્મચારી સંગઠનો તરફથી ઓપીએસની પુનઃસ્થાપનાની માંગ કરવામાં આવી રહી છે. આ વચ્ચે કેન્દ્ર સરકારે સંસદમાં પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્રીય સરકારના એનપીએસ અથવા તો યુનિફાઈડ પેન્શન સ્કીમ ઓપીએસ હેઠળ આવતા કર્મચારીઓ માટે ઓપીએસ ફરીથી લાગુ કરવાનો હાલમાં કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી. નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં આપેલા લેખિત જવાબમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ઓપીએસ પુનઃસ્થાપિત કરવાની દિશામાં આગળ વધી રહી નથી. નાણાં મંત્રાલય અગાઉ પણ કહી ચૂક્યું છે કે ઓપીએસ તરફથી દૂર થવાનું એક કારણ સરકારી તિજોરી પર પડતી લાંબા ગાળાની નાણાકીય જવાબદારી હતી. ઓગસ્ટ 2025ના લોકસભા જવાબમાં પણ સરકારે ઓપીએસને સરકારી તિજોરી માટે અસતત નાણાકીય જવાબદારી ગણાવી હતી. તો ઓપીએસની માંગ વચ્ચે કેન્દ્રનો નિર્ણય કેમ મહત્વનો છે? ઓપીએસ અને એનપીએસ વચ્ચેનો મુખ્ય તફાવત પેન્શનની રચનામાં છે. જૂની પેન્શન યોજના નિર્ધારિત લાભ આધારિત વ્યવસ્થા હતી, જેમાં નિવૃત્તિ બાદ કર્મચારીને નિયમો અનુસાર નિશ્ચિત પેન્શન મળતી હતી અને તેનું નાણાકીય ભારણ સરકાર પર રહેતું હતું. બીજી તરફ એનપીએસ યોગદાન આધારિત પેન્શન વ્યવસ્થા છે, જેમાં કર્મચારી અને સરકાર બંને તરફથી યોગદાન કરવામાં આવે છે અને નિવૃત્તિ સમયે મળતા લાભો સંચિત યોગદાન તથા રોકાણના વળતર સાથે જોડાયેલા હોય છે. કેન્દ્ર સરકારે એનપીએસમાં સમયાંતરે ફેરફારો પણ કર્યા છે. સંસદીય જવાબોમાં સરકારે જણાવ્યું છે કે કેન્દ્રનું સરકારી યોગદાન પે અને ડીએના 10%થી વધારીને 14% કરવામાં આવ્યું છે. એનપીએસના ગ્રાહકોને પેન્શન ફંડ અને રોકાણના વિકલ્પોમાં પસંદગી સહિતની સુવિધાઓ આપવામાં આવી છે. આથી હાલ કેન્દ્રીય કર્મચારીઓ માટે ચર્ચાનો મુદ્દો માત્ર ઓપીએસ વિરુદ્ધ એનપીએસ પૂરતો સીમિત નથી રહ્યો. કેન્દ્ર સરકારે 1 એપ્રિલ 2025થી યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસ પણ અમલમાં મૂકી છે, જેના કારણે પેન્શન વ્યવસ્થામાં એનપીએસ અને યુપીએસ બંને વિકલ્પો મહત્વપૂર્ણ બન્યા છે. પરંતુ કેન્દ્રનો સત્તાવાર અભિગમ હજુ પણ ઓપીએસને ફરીથી લાગુ ના કરવાનો છે. રાજસ્થાન સહિત 5 રાજ્યોએ ઓપીએસ તરફ વળવાની જાણ કરી છે. કેન્દ્રના સંસદીય જવાબમાં એક મહત્વની બાબત સામે આવી છે, જેમાં રાજસ્થાન, છત્તીસગઢ, ઝારખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી પીએફઆરડીએ ને એનપીએસમાંથી બહાર આવીને પોતાના રાજ્યના કર્મચારીઓ માટે ઓપીએસ ફરી શરૂ કરવાનો નિર્ણય જણાવી દીધો છે. અહીં સૌથી મોટો પ્રશ્ન એનપીએસમાં પહેલેથી જ જમા થયેલા નાણાંનો છે. આ 5 રાજ્યોના કર્મચારીઓ અને સરકારના યોગદાનથી બનેલા એનપીએસ કોર્પસને લઈને કેન્દ્ર અને રાજ્યો વચ્ચે લાંબા સમયથી નાણાકીય તથા કાનૂની ચર્ચા ચાલી રહી છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે હાલના કાયદા અને નિયમોમાં એવું કોઈ પ્રાવધાન નથી જેના આધારે એનપીએસમાં સંચિત કોર્પસ રાજ્ય સરકારને પરત કરી શકાય. લોકસભામાં ડિસેમ્બર 2025ના સત્તાવાર જવાબમાં નાણાં મંત્રાલયે ખાસ કરીને જણાવ્યું હતું કે પીએફઆરડીએ એક્ટ 2013 તથા એનપીએસ સંબંધિત એક્ઝિટ એન્ડ વિથડ્રોલ રેગ્યુલેશન હેઠળ સરકાર અને કર્મચારી બંનેના યોગદાન સહિતનું સંચિત એનપીએસ કોર્પસ રાજ્ય સરકારને પરત કરીને જમા કરાવવાની જોગવાઈ નથી. કરોડો રૂપિયાનું એનપીએસ ભંડોળ પરંતુ પરત કરવાનો રસ્તો નથી. આ મુદ્દાની ગંભીરતા સમજવા માટે રાજ્યોના એનપીએસ કોર્પસ પર નજર કરવી પણ જરૂરી છે. ઓગસ્ટ 2025માં લોકસભામાં રજૂ કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર 31 જુલાઈ 2025 સુધીમાં રાજસ્થાનના એનપીએસ હેઠળ આશરે ₹50,884 કરોડ, પંજાબના ₹31,960 કરોડ, છત્તીસગઢના ₹22,500 કરોડ, ઝારખંડના ₹14,369 કરોડ અને હિમાચલ પ્રદેશના ₹11,112 કરોડનું ભંડોળ હતું. આંકડાઓ બતાવે છે કે ઓપીએસ તરફ વળેલા રાજ્યો માટે એનપીએસનું સંચિત ભંડોળ નાનો મુદ્દો નથી.
રાજ્યો માટે આ રકમનો ઉપયોગ કેવી રીતે થઈ શકે અથવા તેને પાછી મેળવવાની કોઈ વ્યવસ્થા થઈ શકે કે કેમ તે મહત્વનો નાણાકીય પ્રશ્ન છે. પરંતુ કેન્દ્રના સત્તાવાર જવાબ મુજબ હાલના પીએફઆરડીએ કાયદા અને સંબંધિત નિયમોમાં આ સંચિત કોર્પસને રાજ્યોને પરત કરવાની જોગવાઈ છે. એટલે સરળ ભાષામાં સમજીએ તો કોઈ રાજ્ય એનપીએસમાંથી બહાર આવીને પોતાના કર્મચારીઓ માટે ઓપીએસ લાગુ કરે તો પણ એનપીએસમાં પહેલેથી જ જમા થયેલી રકમ આપમેળે રાજ્ય સરકારના ખાતામાં પાછી આપતી નથી. આ મુદ્દે કેન્દ્ર અને ઓપીએસ અપાવનારા રાજ્યો વચ્ચે મતભેદનું એક મોટું કારણ પણ આ જ છે. કર્મચારીઓ માટે ઓપીએસ અને એનપીએસમાં મૂળ તફાવત શું છે? ઓપીએસમાં કર્મચારી માટે નિવૃત્તિ બાદ મળનારી પેન્શનની વધુ નિશ્ચિતતા રહે છે. તેમાં પેન્શનનું માળખું સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે અને કર્મચારી પાસેથી એનપીએસ જેવી રોકાણ આધારિત પેન્શન માટે નિયમિત યોગદાન લેવાની વ્યવસ્થા નહોતી. એનપીએસમાં કર્મચારી અને સરકાર બંને યોગદાન આપે છે. આ રકમ પેન્શન ફંડમાં રોકાણ કરવામાં આવે છે અને નિવૃત્તિ સમયે મળતા લાભો સંચિત કોર્પસ અને તેના રોકાણ વળતર સાથે જોડાયેલા રહે છે. તેથી એનપીએસને ડિફાઇન્ડ કન્ટ્રીબ્યુશન આધારિત સિસ્ટમ તરીકે જોવામાં આવે છે, જ્યારે ઓપીએસ ડિફાઇન્ડ બેનિફિટ પ્રકારની વ્યવસ્થા હતી. ઓપીએસે આ બંને મોડેલ વચ્ચે એક અલગ માળખું રજૂ કર્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા ઓપીએસને એનપીએસની અંદર પેન્શન લાભોને વધુ નિશ્ચિત બનાવવાના પ્રયાસ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. જોકે ઓપીએસની સંપૂર્ણ પુનઃસ્થાપનાની માંગ હજુ પણ કર્મચારી સંગઠનોના એજન્ડામાં છે. સંસદમાં આપવામાં આવેલા જવાબોથી હાલની જે સ્થિતિ અંગે એક બાબત સ્પષ્ટ થાય છે. કેન્દ્ર સરકાર કેન્દ્રીય કર્મચારીઓ માટે ઓપીએસ પાછી લાવવાના પક્ષમાં નથી અને હાલ એવો કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી. આ વલણ કેન્દ્ર સરકાર અગાઉ પણ સંસદમાં અનેક વખત વ્યક્ત કરી ચૂકી છે. બીજી તરફ ઓપીએસ અપાવનારા રાજ્યો માટે એનપીએસના જૂના સંચિત ભંડોળની મુદ્દો હજુ મહત્વપૂર્ણ છે. કાયદાકીય જોગવાઈના અભાવે આ રકમ રાજ્ય સરકારોને પરત કરી શકાય તેમ નથી, એવો કેન્દ્રનો સ્પષ્ટ જવાબ છે. તેમજ અટલે સરકારી કર્મચારીઓ માટે હાલની તસવીર એવી છે કે ઓપીએસની માંગ ચાલુ હોવા છતાં કેન્દ્ર તરફથી તેને પુનઃસ્થાપિત કરવાની કોઈ યોજના નથી. કેન્દ્રના સ્તરે એનપીએસ અને ઓપીએસનું માળખું ચાલુ છે, જ્યારે કેટલાક રાજ્યો ઓપીએસ તરફ પાછા વળ્યા છે. હવે આગામી સમયમાં પેન્શન નીતિમાં કોઈ મોટો ફેરફાર થાય છે કે નહીં અને ઓપીએસ અપાવનારા રાજ્યોના એનપીએસ કોર્પસ અંગે કાનૂની અથવા નીતિગત ઉકેલ આવે છે કે નહીં તેના પર લાખો સરકારી કર્મચારીઓ તથા રાજ્ય સરકારોની નજર રહેશે. ધન્યવાદ.